માળિયાના ચાચડા વદરામાં હિટ એન્ડ રનની ઘટના બની છે। દ્વારકા જતા 4 પદયાત્રીઓના મોતથી ચકચાર મચી છે। મોરબી જિલ્લાના માળિયા મિયાણાના ચાચડા વદરા ગામ નજીક આજે વહેલી સવારે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા 4 શ્રદ્ધાળુઓના મોત થયા હતા। અકસ્માત સર્જાતા વાહન ચાલક ફરાર થઈ ગયો હતો, જેમાં દ્વારકા પગપાળા જતા પદયાત્રીઓના મોત થયા હતા। અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા 4 પદયાત્રીઓના મોત થયા હતા। હિટ એન્ડ રનના બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી જિલ્લામાં માળિયા હાઈવે રોડ ઉપર ચાયાવદરા ગામ પાસે પીપળિયા 4 રસ્તા નજીક શિવમ પેટ્રોલ પંપ પાસે એક ટ્રક ચાલક દ્વારા દિયોદર થરાદથી દ્વારકા જતા પદયાત્રીઓને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ચૌધરી દિલીપભાઈ રયાભાઈ ઉંમર વર્ષ 28 તેમજ ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ ઉંમર વર્ષ 28 અદગામ દિયોદર, ચૌધરી ભગવાનભાઈ લાલભાઈ ઉંમર વર્ષ 65 નવા દિયોદર, ચૌધરી અજમભાઈ લાલાભાઈ ઉંમર વર્ષ 62 નાના દિયોદર। આ 4 જેટલા પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત કમકમાટી ભર્યા થયા હતા। એક વ્યક્તિ ઘાયલ થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જયકેસિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। કલ્યાણભાઈ અંદાભાઈ અદગામ, તાલુકો કોકરેજ, જિલ્લો બનાસકાંઠા। આ અકસ્માતની ઘટના બની ક્યાં બની છે? તમે ક્યાં લોકો ક્યાં જતા હતા? અમે અદગામથી નીકળીને દ્વારકા જતા હતા, એટલે 3 ભાઈ નવા દિયોદરના હતા અને 7 જણ અમે હતા, 8 જણ અમે હતા અદગામના। અને આજ 6થો દિવસ અમે રાત રોકાણા હતા સરવરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા। ત્યાંથી વહેલા અમે નાહી ધોઈને અમે 5 ભાઈ આગળ નીકળી ગયા, એટલે લગભગ પીપરાણા ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી 2 કિલોમીટર પાછળ 4 ભાઈ આવતા હતા, 4 ને 5 ભાઈ, એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ 4 ભાઈને ગાડીવાળા ટક્કર મારી, પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી એવું છે એટલે અને અમને આગળ જઈને ઊભા રાખ્યા કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા? એટલે અમે બોલ્યા કે હા હતા। કે કેટલા જણા? કે 4-5 જણા। તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોકે ટાલો માર્યો છે। એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા, પીપળિયા 4 રસ્તાથી પાછા આવ્યા ત્યારે આ 4 ભાઈની લાશ પડી। કોણ છે મૃતકમાં? અમરાભાઈ લાલાભાઈ દિયોદર નવા, ભગવાનભાઈ લાલાભાઈ દિયોદર નવા, હાર્દિકભાઈ માલાભાઈ અદગામ અને દિનેશભાઈ રાયાભાઈ અદગામ કાંકરે। એ 2 કાંકરે, 2 દેવ। તમારું નામ? મારું નામ કલ્યાણભાઈ અણદાભાઈ ચૌધરી। આજે પીપળિયા 4 રસ્તા એટલે માળિયાની હદમાં એક અકસ્માત થયો છે, ત્યારે દિયોદરથી દ્વારકા જતા પેડલ યાત્રીઓ અને 4 લોકોનો ટીમ હતી, એ લોકો કોઈ ટ્રકે ટક્કર મારી જ્યાં એ લોકો મૃત્યુ થયા છે। ત્યારે આજે સિવિલ હોસ્પિટલે એમની બોડીની આવી ગયા છે। મને ત્યાંથી જ જાણ થયેલી અને થોડીક મદદરૂપ થવા માટે આશ્વાસન આપવા માટે સિવિલ હોસ્પિટલે પહોંચેલું છે।